હવે રાજ્યના સમાચાર પર નજર કરીએ તો રાજ્યના 1100 મદરેસામાં સર્વે હાથ ધરાઈ રહ્યો છે। અમદાવાદના 175 મદરેસામાં સર્વે કરાયો। દરેક મદરેસામાં 2 સભ્યોની ટીમ સર્વે કરી રહી છે। સર્વે બાદ શિક્ષણ સમિતિના શાસન અધિકારીનું નિવેદન પણ સામે આવ્યું। બાળકોને પ્રાથમિક શિક્ષણ મળે છે કે નહીં તેની માહિતી લેવાઈ। બાળકોને ધાર્મિકની સાથે પ્રાથમિક શિક્ષણ મળવું પણ ખૂબ જરૂરી છે। મૌલવીઓ તરફથી સર્વેમાં અમને સહયોગ મળ્યો હોવાની વાત કહી છે। સર્વે કરનાર અધિકારીઓએ ગૂગલ શીટ પર માહિતી અપલોડ કરી। धार्मिक शिक्षण આપવામાં આવે એની સાથે રાજ્ય સરકારને કે સ્થાનિક સત્તાતંત્રને કોઈ વાંધો નથી, પરંતુ બાળકોના મૂળભૂત અધિકારોનું જે પ્રાથમિક શિક્ષણ મળવું જોઈએ એની ચિંતા શિક્ષણ વિભાગ દ્વારા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી છે। આજે જુદા જુદા સ્થળો પર 175 જગ્યાએ અમારી લગભગ દરેક ટીમની અંદર 2 સભ્યો છે। ખૂબ મોટી સંખ્યાની અંદર મુસ્લિમ શિક્ષકો જોડાયેલા છે। જે સ્થળો પર ગયેલા છે એ સ્થળો પર અમને ખૂબ સારો સહકાર આપવામાં આવેલો છે।